નમસ્કાર મિત્રો, કયા શબ્દો રવાનુકારી છે? અહીંયા 5-6 શબ્દો આપ્યા છે. જોઈએ રવાનુકારી શબ્દો કયા છે. પહેલા તો એ રવાનુકારી કહેવાય કોને? તો કે જે કુદરતમાંથી આપણને પશુ પ્રાણી કે કોઈ બીજા અવાજો આવે છે ને એની આપણે જે નકલ કરીએ, અનુકરણ કરીએ અને રવાનુકારી કહેવાય છે. તો કયા શબ્દો રવાનુકારી છે? તો કે ખળભળ, કંઈક ખખડાટ ફફડાટનો જે અવાજ છે તે કુદરતમાંથી આવતો અવાજ, એ ખળભળ અવાજ એ રવાનુકારી છે. તાવબાવ, તો તાવ આવવો એના સંદર્ભમાં બીજો શબ્દ મૂકી દીધો હવે અમથો, આ કોઈ અવાજનું અનુકરણ નથી એટલે આ રવાનુકારી નથી. ચકચક, કોઈ ચકો બોલતો હોય, કોઈ પક્ષી બીજું કંઈક બોલતું હોય તો એનું આપણે અનુકરણ કરીએ છીએ એટલે આ રવાનુકારી શબ્દ છે. ઉપર નીચે, તો સ્થાનની વાત છે, એમાં કોઈ અવાજનું અનુકરણ નથી એટલે આ ઉપર નીચે નહીં આવે. ઊંટ બૂટ, ઊંટના સંદર્ભમાં આપણે કહીએ છીએ, કોઈ પ્રાણીના સંદર્ભમાં અવાજનું અનુકરણ નથી એટલે રવાનુકારી નથી. સનનન, આ અવાજનું અનુકરણ છે. ગોળી છૂટે, તીર છૂટે એ શબ્દમાં જે અવાજ આવે છે એને આપણે સનનન દ્વારા દર્શાવીએ છીએ, જે રવાનુકારી છે.